કેમ છો મિત્રો? મજામાં? T20 વર્લ્ડ કપની મજા લઈ લીધી, ખુશ થઈ ગયા કે ભાઈ ભારત ફરી એકવાર T20નો તાજ ઘરે રાખ્યો, હિસ્ટ્રી રિપીટે કરી ને ડિફીટે કરી. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આજ T20 વર્લ્ડ કપના ક્વેશ્ચન પૂછાશે તો ચાલો ફટાફટ આપણે આ T20 વર્લ્ડ કપ સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક આપણને ઉપયોગી સાબિત થઈ શકે એવા તથ્યો વિશે વાત કરી લઈએ. તો દોસ્તો કયા કેવા ક્વેશ્ચન પૂછી શકાય? તો સૌથી પહેલા ભારત વિનર થયું, ન્યુઝીલેન્ડ સામે વિજેતા મેળવી, ભારત તો જીત્યું, રનર્સઅપ ન્યુઝીલેન્ડ થયું છે. તો આપણામાં પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય? પહેલો પૂછાય ભારત કયા દેશ સામે વર્લ્ડ કપ જીત્યો? તો ન્યુઝીલેન્ડ સામે. કેટલા રને? 96 રને. બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. વર્લ્ડ કપના ઇતિહાસમાં T20માં 250 રન ફાઇનલમાં કોઈને નથી મળ્યા, ભારતે મળ્યા. સાહેબ આનું યજમાન દેશ કોણ હતો? તો ખાલી ભારતના યાદ રાખતા, ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતેના યજમાન હતા. ઇન્ડિયા અને શ્રીલંકા બંનેમાંથી હતી. ભારત પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યું અને આની 10મી આવૃત્તિ હતી. તો ભારત પહેલી, 9મી અને 10મી 3 આવૃત્તિ જીત્યું છે ભાઈ. 10મી આવૃત્તિમાં ભારત વિનર થયું છે. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ હતો ભાઈ. 2026નું એ વર્ષ અમદાવાદની અંદર સાબરમતી નદીના કિનારે આવેલા નરેન્દ્ર મોદી નામના સ્ટેડિયમમાં વિશ્વનું સૌથી મોટું ઓડિયન્સ જ્યાં બેસી શકે એવું મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની અંદર આ મેચ રમાઈ. લોકો એવું કહેતા કે અમદાવાદનું સ્ટેડિયમ ભારત માટે થોડું નસીબવાળું નથી, પણ ભારત એ તથ્યને મિથ્યા કરીને બહુ જોશથી પહેલા બોલથી વિજય ગાથા લખીને બેઠો છે. T20માં પાવર પ્લેમાં સૌથી વધારે રને ભારતે મારે. તો મેચ આવે તો પહેલા પૈસાની વાત થાય ને, પુરસ્કાર. સાહેબ ભારત છે ને, ભારત આ વર્લ્ડ કપ જીત્યું ને, તો ભારતને $3 મિલિયન લગભગ 27 કરોડ 38 લાખ રૂપિયા મળ્યા ટીમના ખેલાડીઓને ટોટલ. જ્યારે રનર્સ ન્યુઝીલેન્ડની ટીમને $14.65 કરોડ એટલે કે $1.6 મિલિયન આટલી બધી તો ધનરાશિ મળી. આ ટુર્નામેન્ટમાં ટોટલ 55 મેચો રમાઈ. આ 55 મેચો કોની સામે? તો 4 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. એ 4 ગ્રુપની અંદર કુલ 20 ટીમો, દરેક ગ્રુપમાં 5-5 ટીમો મૂકવામાં આવી. બરોબર, દરેક ગ્રુપમાં 5-5 ટીમો મૂકવામાં આવી હતી. એ 5-5 ટીમોની ઇન્ટરનલ મેચ રમાડી, દરેક ટીમને 4-4. ને એમાં જે ટેબલ 2 ટોપ રહે એને ટોપ સુપર 8માં લઈ ગયા. સુપર 8માં પણ 2 ગ્રુપ પડી ગયા, 3-3 મેચો. ને એમાં મજા આવી નહીં, ભારત પહેલું જ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં હારી ગયું. પછી તો માનસિક રસાકસી થઈ ગઈ કે ભાઈ વેસ્ટ ઇન્ડિઝ આટલા રન રેટથી હારે, ભારત આટલાથી જીતે. પણ અંત ભલા તો સબ ભલા, ભારતે સરસ રીતે ન્યુઝીલેન્ડ સુધી ફાઇનલ ખેંચી ગયું અને પછી ભારત જીત્યું. એ 20 ટીમોની અંદર કંઈક બખાડા થઈ ગયા. તો ચલો બખાડા વિશે પણ જોઈએ. ઓફિશિયલી આ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડરને ગયા 2024ના વર્લ્ડ કપના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમ્યા હતા. અને આ જે વર્લ્ડ કપ રમાયો એનું ઓફિશિયલ સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યા, ફીલ ધ થ્રિલ. અને આ ગીત ગાયું હતું અનિરુદ્ધ રવિચંદને. નોર્મલી ભારતમાં કોઈ મોટી ઇવેન્ટ હોય તો AR રહેમાન કે શંકર એહસાન લોય કે એ બધાને યાદ કરવામાં આવે છે, પણ ભાઈ અનિરુદ્ધ રવિચંદનને એના ફીલ ધ થ્રિલ સંગીતકાર તરીકે યાદ રાખવા પડશે. આ ટુર્નામેન્ટમાં એક બખાડો થતો પાકિસ્તાનને ભારતને લગતો કે પાકિસ્તાન એવું કે અમે મેચ રમવા નહીં આવીએ, બાંગ્લાદેશ કે અમને બીક લાગે છે અમે રમવા નહીં આવીએ. તો પાકિસ્તાનની બધી મેચો શ્રીલંકામાં શિફ્ટ કરી, કારણ કે ભારતે પાકિસ્તાન સાથે મેચ અંગે થોડા ડિસ્કશન ચાલતું કે ભારત પાકિસ્તાન નહોતું ગયું તો પાકિસ્તાન ભારત ના જ આવે, બાંગ્લાદેશ કે અમે રમવા નહીં આવીએ. તો ICC કીધું તા ઘેર રહ્યો અમારું. તો વર્લ્ડ કપમાંથી આ ટીમને બાકાત કરી નાખવામાં આવી, બરોબર. અને એની જગ્યાએ સ્કોટલેન્ડને એડ કરી દેવામાં આવી. સ્કોટલેન્ડને તો ભાવે થઈ ગયો, રમવા મળી ગયું ભાઈ. વર્લ્ડ કપમાં પહેલી વખતે કોઈ ટીમે ક્વોલિફાય કર્યું હોય એવી ટીમમાં ઇટાલી છે. ઇટાલી છે, મારા પૂરા નાના હતા ભૈયા.
અને આપણી ભારતીય ટીમ જીતી. તેના કેપ્ટન સ્કાય ધ લિમિટ, સ્કાય 360 સૂર્યકુમાર યાદવ. કેપ્ટનની સાથે વાઇસ કેપ્ટન ગુજરાતી લાલો બાપુ અક્ષર પટેલ અને હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર. નામ બધાને મોઢે જશે. હવે વ્યક્તિગત પ્રદર્શન તરીકે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસન 5 મેચ રમ્યો અને 5 મેચમાં 80.25ની એવરેજથી એને 321 રન માર્યા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો, સૌથી વધારે ભારતીય તરીકે રન મારવાનો. સાહેબ, સંજુ સેમસંગ વિશે એટલું કહી શકું કે 2024ના વર્લ્ડ કપમાં એ યુએસએમાં રમાયો હતો ને, બાર્બેડોસમાં ફાઇનલ, ત્યારે એક રીલ વાયરલ થઈ હતી રોહિત શર્માની કે સોરી યાર હું તને એક મેચ ના રમાડી શક્યો. આખી સિઝન માણસ બેન્ચ ઉપર બેસે છે, ચીયર અપ કરે છે, ટીમને મોટિવેટ કરે છે. પછી 2 વર્ષમાં જેટલી T20 મેચો રમાય છે દેશો સાથે, તો એ રમવા માટે પણ જાય છે. 2-3 મેચમાં તેને કેપ્ટન પણ બનાવવામાં આવે છે અને એવામાં તો કોન્સ્ટન્ટ બે મેચમાં 2 સેન્ચુરી મારે છે અલગ અલગ દેશમાં જઈને. પાછો થોડા સમય માટે એને મૂકી દેવામાં આવે છે. એક સમય એવો આવી જાય છે કે એની જગ્યાએ બીજા ખેલાડીને લેવામાં આવે છે. ઈશાન કિશનને ચાન્સ આપવામાં આવે છે. ઈશાન કિશન ખરેખર બહુ મસ્ત રમ્યો, પણ કુદરતની કળા તો જુઓ. એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતું કે ભારત જ્યારે ડુ ઓર ડાઈ ઉપર હશે ત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં એને સામે રમાડવામાં આવશે અને એક બાજુ ભારતની વિકેટો પડવાનું ચાલુ છે અને એક બાજુ દિવાલ બનીને ઊભો રહે છે. 97 ટીમ માટે રન મારે છે અને ભારતને સેમીફાઇનલ સુધી પહોંચાડે છે. સેમીફાઇનલમાં પણ 89 રન મારીને ફાઇનલમાં પહોંચાડે છે અને ફાઇનલમાં ફરીથી 89 રન મારીને ભારતને કપ અપાવે છે. ધ રિયલ હીરો તરીકે સંજુ સેમસંગ નિખાલસ. કહેવાનો મતલબ એક જ છે, જીવનમાં અગવડ આવે, ચાન્સ મળે કે ના મળે, હિંમત નહીં હારવાની, ડેડિકેશનથી તૈયારી કરો. સેમ બૂમ બૂમ બુમરાહ, જસપ્રીત બુમરાહ, પંજાબી છોરો ગુજરાતના અમદાવાદમાં રહે એટલે આપણો અમદાવાદી થઈ ગયો. સાહેબ 4 ઓવરમાં ફાઇનલ મેચમાં એને 15 રન જ આપ્યા, પ્લેયર ઓફ ધ મેચ બન્યો. સાહેબ 4 વિકેટ ફાઇનલમાં લઈ ગયો. જ્યારે ઇન્ડિયાને સૌથી વધારે જરૂર હતી ફાઇનલમાં, ત્યારે ભારતનું બ્રહ્મોસ કહી શકો. ફાઇનલમાં જ્યારે એક પરિસ્થિતિ એવી આવી જાય છે કે ભારત હારી જશે તો 18મી ઓવરમાં 6 રન આપે છે સાહેબ, ઇંગ્લેન્ડને હલાવી નાખે છે. જસપ્રીત બુમરાહ જે અમદાવાદી છે અત્યારે હાલ. ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન પાકિસ્તાનનો એક પ્લેયર કરે છે, સાહિબઝાદા ફરહાન, એમાં પાછી 2 સેન્ચુરી મારે છે. અને ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટો ભારતીય બોલરો લે છે, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. લોકો એવું કહેતા વરુણ ચક્રવર્તી નહીં ચાલે. સાહેબ ટુર્નામેન્ટમાં 14 વિકેટો લઈ ગયો ભાઈ, સૌથી વધારે વિકેટો. સૌથી ઝડપી સદી કોને મારી? સાહેબ ન્યુઝીલેન્ડના ફિન એલેને 33 બોલમાં સાઉથ આફ્રિકા સામે સેમીફાઇનલમાં 100 રન માર્યા અને ન્યુઝીલેન્ડને ફાઇનલમાં પહોંચાડ્યું. સાહેબ વર્લ્ડ કપની આ સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. એવો કયો ખેલાડી હતો કે જે સૌથી યુવા વયે સેન્ચુરી મારે છે? 19 વર્ષનો યુવરાજ સામરાન, મીન્સ કે કેનેડાની ટીમનો છે, મૂળ ભારતીય છે અને આ વર્લ્ડ કપમાં હેટ્રિક આવે છે. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી રોમાલિયો સેફર્ડ આ વખતે લગભગ મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમવાનો છે. આ T20 વર્લ્ડ કપની અંદર હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે ભાઈ. હા સાહેબ, ભારતની જર્ની. સાહેબ T20 વર્લ્ડ કપ જ્યારે 2007માં રમાયો, એ સાઉથ આફ્રિકામાં રમાયો હતો. ત્યારે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ નીચે ભારત રમવા જાય છે અને ભારત એ પ્રથમ વર્લ્ડ કપ પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને જીતે છે. યાદ છે ને શીર્ષનનો જે કેચ અને જે હવામાં ઉછાળે છે, એ અદ્ભુત હતું. સાહેબ ભારત ટોટલ 10 વર્લ્ડ કપમાંથી 4 વખત ફાઇનલમાં પહોંચ્યું છે. એના 7 વર્ષ પછી 2014માં આપણે ફાઇનલમાં હાર્યા. એના પછી 2024માં રોહિત શર્માના નેતૃત્વ નીચે વર્લ્ડ કપ જીત્યા અને 2026માં સ્કાય ધ લિમિટ સૂર્યકુમાર યાદવના નેતૃત્વ નીચે ભારત વર્લ્ડ કપ જીતે છે. કહેવાનો મતલબ ભારત 2007, 2024 અને 2026માં કુલ 3 વખત વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો એકમાત્ર દેશ થઈ જાય છે. હવે હિસ્ટોરિકલ ફેક્ટ, T20 વર્લ્ડ કપ ક્યાં રમાયો? તો પહેલો 2007માં દક્ષિણ આફ્રિકામાં, જેમાં ભારત વિજય થાય છે અને પાકિસ્તાનને હરાવે છે. એમાં પછી ટાઈ પડે છે, ખબર છે, પહેલા રાઉન્ડમાં, ક્વોલિફાયર રાઉન્ડમાં. પછી ઐતિહાસિક ફેક્ટ બીજો,
વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ કોના નામે છે? વન ઓન ઓનલી ધ રન મશીન, ધ કિંગ કોહલી, નંબર 18. સાહેબ વર્લ્ડ કપની અંદર 35 મેચો વિરાટ કોહલી રમ્યો છે, 1292 રન માર્યા છે વર્લ્ડ કપમાં એને. વિરાટ કોહલીએ 2024માં T20 વર્લ્ડ કપમાંથી નિવૃત્તિ લઈ લીધી સાહેબ. એને ભારતના ફ્યુચર માટે નિવૃત્તિ લીધી, ને કે બાકી એની ફિટનેસ જોઈને તો એવું લાગે છે કે જો 2030 સુધી રમે ત્યાં કશું થાય એવું નથી. બરોબર. સૌથી ઝડપી અડધી સદી કોને મારી છે વર્લ્ડ કપની અંદર? તો ભાઈ એનું નામ વન એન્ડ ઓનલી ભારતીય યુવરાજ સિંહ. સાહેબ 2007ના એ વર્લ્ડ કપમાં 12 બોલમાં 50 રન, એમાં પણ સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા. કેવી રીતે ભૂલાય? એ ફિલ્ટોપે દાદાગીરી કરીને બીજા 6 બોલમાં 6 છગ્ગા સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં પડ્યા. સાહેબ બહુ જ ટેલેન્ટેડ બોલર છે સાહેબ. ઇંગ્લેન્ડના તરફથી બહુ સારી વિકેટો લીધી છે. સ્ટુઅર્ટ બોર્ડે રમવો ખરેખર ચેલેન્જની વસ્તુ છે. એના કેરિયરની શરૂઆતમાં યુવરાજ સિંહે 6 બોલમાં 6 છગ્ગા માર્યા, અને એના કેરિયરના એન્ડ ભાગની અંદર જસપ્રીત બુમરાહે ટેસ્ટ મેચમાં 6 બોલમાં 36 રન માર્યા. એમાં એક બે નો બોલ, એક વાઇડ પણ પડ્યા હતા એને, પણ 36 રન જસપ્રીત બુમરાહ મારી ગયો સાહેબ. આપણો બુમરાહ બોલર થઈને રેકોર્ડ છે, ગૂગલમાં જે સર્ચ કરજો. તો ભાઈ હવે બીજા કેવા ક્વેશ્ચન પૂછાય? 2026માં ક્યાં રમાયો? તો ભારત અને શ્રીલંકા સંયુક્ત. હવે 2028માં ક્યાં રમાશે? ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે. 2030માં ક્યાં રમાશે? તો યુકેમાં, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ એન્ડ સ્કોટલેન્ડમાં. બરોબર. તો ભાઈ આવા ક્વેશ્ચન ક્યાંક પૂછી શકાય. હવે આ T20 વર્લ્ડ કપ જે ભારત જીત્યું એનું આયોજન કોણ કરે છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC કરે છે. સાહેબ ICC ની સ્થાપના એકચ્યુઅલી 15 જૂન 1919 ફર્સ્ટ વર્લ્ડ વોર પછી થઈ હતી. ધ ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સના નામથી સ્ટાર્ટ થયેલી આ ઇવેન્ટ પહેલા લંડનમાં હતી. 2005માં એને કેપિટલ શિફ્ટ કરવામાં આવી, દુબઈમાં બનાવવામાં આવ્યું. દુબઈની અંદર, દુબઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત, UAE ની અંદરનું કેપિટલ દુબઈ છે તે ત્યાં આવી ગયું. જેમાં હાલ ICC ના ચેરમેન એટલે કે અધ્યક્ષ તરીકે જય શાહ છે. 1 ડિસેમ્બર 2024 થી સત્તાવાર રીતે એ કાર્યરત છે, અને બહુ નાની ઉંમરમાં જય શાહ ICC ના અધ્યક્ષ બન્યા છે. આપણા ગુજરાતના છે, ગુજરાતના માણસા તાલુકાના વતની. કોણ નથી જાણતું? એને ઓળખ આપવાની જરૂર નથી. 2 વખતે કીધું તો ભારત વર્લ્ડ કપ જીતશે, ભારત જીત્યું. હવે પ્રશ્ન આના સિવાય કેવા પૂછી શકે? પૂછવા તો બીજા પ્રશ્ન પૂછે કે T20 વર્લ્ડ કપ મહિલાઓમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો, એ વર્લ્ડ કપ ક્યાં રમાયો, અને ભારત કયા દેશ સામે ફાઇનલ જીત્યો? તમને જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આવા જ વિડીયો જોવા માટે ક્વિક GS બાય બાલા સરકાર યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામમાં બાલા સરકાર 108 અને ઇન્સ્ટાગ્રામમાં બાલા સરકાર _નિક પટેલ નામની આઈડીને ફોલો કરજો દોસ્તો. ત્યાં આપણે સતત અપડેટ આપતા રહીએ છીએ કરંટના રિલેટેડ, જે આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી થાય એવા તમામ વિડીયો આપણી આ ચેનલમાં મૂકવામાં આવશે. રજા આપજો. જય હિન્દ.